ઉધના વાત્સલ્ય એવન્યુમાં રહેતા હાર્દિકાબેન મિતેશભાઈ દવે ઉચ્છલના નારપુર ગામે શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તારીખ 11મી જૂનના રોજ હાર્દિકાબેન પતિ મિતેશભાઈ સાથે ઓટો રિક્ષામાં બેસીને સ્ટેશનથી ઉધના પોતાના ઘરે આવવા માટે નીકળ્યા હતા. ₹5.500 રોકડા તથા સોનાના દાગીના અને જરૂરી ડોક્યુમેન્ટ મળી કુલ ₹1.53 લાખ અને 100ની મત્તાની ભરેલું પર્સ તેમના હાથમાંથી છૂટવાયું હતું. ઉધના વાત્સલ્ય એવન્યુમાં રહેતા હાર્દિકાબેન મિતેશભાઈ દવે ઉચ્છલના નારપુર ગામે શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તારીખ 11મી જૂનના રોજ હાર્દિકાબેન પતિ મિતેશભાઈ સાથે ઓટો રિક્ષામાં બેસીને સ્ટેશનથી ઉધના પોતાના ઘરે આવવા માટે નીકળ્યા હતા. ₹5,500 રોકડા તથા સોનાના દાગીના અને જરૂરી ડોક્યુમેન્ટ મળી કુલ ₹1,53,100ની મત્તા ભરેલું પર્સ તેમના હાથમાંથી છીનવી ગયું હતું. દરમિયાનમાં બાઇક સવાર પર આવેલા બે સ્નેચરે તેમની રિક્ષાનો પીછો કર્યો હતો. જ્યારે ઉધના ઝોન ઓફિસ પાસે તેમની રિક્ષામાં ધીમી થઈ ત્યારે બાઇક સવાર બે સ્નેચરે તેમના હાથમાં રહેલું પર્સ ઝૂંટવીને નાસી ગયા હતા. બનાવ અંગે ઉધના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉધના પોલીસે સમગ્ર ઘટનામાં અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી અશફાક ઉર્ફે કાલિયા અને એને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે સોનાના ઘરેણા સહિત 1,53,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને અગાઉ પણ શહેરના અલગ અલગ 15 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.